કરીએ તો સુરતના માંગરોળમાં બેંકમાં તસ્કરો ત્રાટક્યા છે। દિવાલમાં બાકોર ઉપાડી તસ્કરો બેંકમાં ઘૂસ્યા હતા। સાયરનના વાયર કાપી નાખ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો। ગ્રાહકોના 6 લોકર કાપી ચોરીને અંજામ આપવામાં આવ્યો। ગ્રાહક આવ્યા બાદ ખબર પડશે કેટલી ચોરી થઈ છે। પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ પણ લીધી છે। તો સુરતના માંગરોળના પાલોદ ગામનો આ બનાવ છે, જ્યાં બેંકમાં ચોરી થઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, જે બેંકમાં લોકર ખોલાવે છે એ લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો। ચોક્કસ ભાવિની જે રીતે માંગરોળ જે પાલોદ ગામ છે એની હદમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખા આવેલી છે, પાલોદ શાખા આવેલી છે। બેંકમાં પાછળના ભાગે 3 જેટલા જે ચોરતાઓ છે એ દિવાલમાં બાકરો પાડી બેંકમાં ઘૂસ્યા હતા અને 6 જેટલા લોકરોને નિશાન બનાવ્યું અને લોકરો તોડી નાખી અને અંદર મૂકેલા કિંમતી વસ્તુ અને રોકડ રકમની ચોરી કરી હાલ પલાયન થઈ ગયા। સમગ્ર મામલે સુરત જિલ્લા LCB SOG અને ડોક્ટરની મદદ લીધી છે અને સમગ્ર જે ચોરીની ઘટના બાબતે હાલ અલગ અલગ ટીમો બનાવીને આ ચોરતાઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી, આભાર માહિતી માટે।